ત્રણ મોઢે કઈ નથી એ બંધ થાય. ઊંચા અવાજે. પ્લાસ્ટિકના જબલા ખાસ કરીને શાકભાજીમાં બહુ લેવાય છે અને એ પ્રતિબંધિત છે, સરકારનું પ્રતિબંધિત છે, 7 માઇક્રોનથી નીચે છે અને છતાંય ખૂબ વપરાય છે. એની સામે મારી ઝુંબેશ છે, અભિયાન છે કે આપણે પ્લાસ્ટિકના જબલા જે પર્યાવરણને દૂષિત કરે છે, ઓગળતા નથી, ગાય ખાઈ જાય એટલું જરીક હોય તો ગાય માંદી પડી જાય, હેરાન થઈ જાય, એના બદલે આપણે આ કપડાની થેલીનો ઉપયોગ કરીએ. અને હું શાક માર્કેટમાં જાઉં છું તો ફ્રીમાં દો, અહીં પણ પ્રેમથી આપે એ લેવા, કોઈ ન આપે તો દુઃખી નથી થતા, ખુશી થાય. બસ એને થેલી લીધી તો યાદ આવશે પેલા બાપા પાસેથી થેલી લીધી હતી, હવે જબલું ન લેવા. આટલું ઘણું મોટી વાત. ભૂત મળી ગયા છે અને આમ કહેવાય છે કે ભૂતને પીપળો ન હોય કે ભૂતને પીપળો મળી ભેગા થઈ ગયા. હા, ભૂતને પીપળો મળી જાય એટલે ભૂતને પીપળો મળી ગયો. આ ખાસ કરીને મને આનંદ થયો કે આ વસ્તુ જાગૃતિ માટે અને બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો થેલી મુક્ત ભારત બને, પ્લાસ્ટિક જબલા મુક્ત અને થેલી વાપરે. આજે કપડાની થેલી વિશે એક અમે લેખ પણ તૈયાર કર્યો હતો અને ટૂંક સમયમાં અમે રજૂ કરશું હોતા કે ભાઈ થેલી એટલે શું, થેલીની કિંમત કેટલી. આમ તો આપ પણ આયુર્વેદ માટે બીજી માટે ખેતી માટે ઘણું બધું કામ કરો છો. હું આપને જાણતો થયો ને વર્ષો પહેલાં, તે દિવસનો જાણું છું અને આપ ઘણું સારું કામ, ખૂબ સારું. નહીં, ખરેખર તો અમારે આજે તમને ધન્યવાદ દેવો પડે રાજકોટ સંદેશમાંથી કે કાંતિભાઈને અમે જ્યારે જોઈશી ત્યારે એક ગાંધીવાદીનું કામ, એટલે વાતું તો ઘણાય કરે છે ગાંધીવાદી પણ થવું અઘરું છે. કારણ કે ગાંધીવાદી થવું હોય તો આપણે પોતે જાતે જ કંઈક કરવું પડે તો જ ગાંધીવાદી થવાય. એનો સારામાં સારો પુરાવો એટલે કાંતિભાઈ ભૂત. જય ગરવી ગુજરાત, જય હિન્દ. જય હિન્દ.